પાલેપોળની એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોહન સુધીની વાત કરવામાં આવી હતી। આ થીમ ઉપર બાળકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી। હાજર તમામ લોકોના મન મોહી લીધા હતા। ભગવાન કૃષ્ણ મોહન અને મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન ઉપર બાળકોએ આબેહૂબ કૃતિઓ રજૂ કરી હતી। મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષક, ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હું સુનિલ કુમાર જાદવ, પ્રિન્સિપલ સીસીસા સર્વદિક ઇંગ્લિશ હાઈસ્કૂલ અને મારી શાળા સીસીસા સર્વદિક ઇંગ્લિશ હાઈસ્કૂલ જે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા મેનેજ થાય છે। વાત કરીએ તો આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે સાંસ્કૃતિક પ્રોગ્રામ એટલે કે એન્યુઅલ ફંક્શન અમારી શાળાની અંદર રાખવામાં આવેલ છે। મોહન સે મોહન તક, શ્રી કૃષ્ણ મોહનથી ગાંધીજી સુધીની આખી થીમ ઉપર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। શું કહે છે આ થીમના ઉપર કઈ રીતે વિચારો અને અમલ કરે બાળકો? આ થીમ એકચ્યુઅલી બહુ એક્સિલન્ટ થીમ છે કે શ્રી કૃષ્ણથી ગાંધીજી સુધી જો આપણે આમ વિચારીએ ને તો આખું વિશ્વ કવર થઈ જાય એવું છે। ખૂબ વિશાળ, બંને જ આપણને ઘણું બધું શીખવે છે। શ્રી કૃષ્ણએ ગીતાથી શીખવ્યું, જ્યારે ગાંધીજીએ એમના જીવન મૂલ્યોથી શીખવ્યું। તો આ એક ખૂબ જ સરસ થીમનો પ્રોગ્રામ આજે થઈ રહ્યો છે। છેલ્લો પ્રશ્ન, શ્રી કૃષ્ણ અહિંસા એટલે કુરુક્ષેત્રને સ્મશાન જગ્યા ઉપર ઉભા રહીને ગીતાનો ઉપદેશ આપે છે, વિશ્વની વાત મહાત્મા ગાંધી અહિંસાનો સંદેશ આપે કઈ રીતે? એકચ્યુઅલી બંને પોતાની જગ્યાએ ખૂબ જ સાચા છે। શ્રી કૃષ્ણએ પણ ક્યાં હિંસાની વાત નથી કરી, પરંતુ જે અધર્મ આવે છે ત્યાં આગળ કોઈ પણ રીતે ધર્મનું રાજ્ય સ્થપાય એ જ એમનો એકમાત્ર ઉદ્દેશ હતો। ગાંધીજીનો પણ એ જ ઉદ્દેશ છે કે ભારતને આઝાદી કઈ રીતે મળે અને એના માટે એમણે અહિંસાનો માર્ગ અપનાવ્યો, જ્યારે શ્રી કૃષ્ણએ મહાભારત કર્યું, પરંતુ બંનેનો જે આઈડિયા છે એ એક જ છે। બાળકોમાં કઈ રીતે ઉત્સાહ જોવા મળે? બાળકોમાં ખૂબ ઉત્સાહ છે। છેલ્લા 1 મહિનાથી જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે અને જેનું પરફોર્મન્સ આપ આજે જોઈ રહ્યા છો। શિક્ષક પરિવારનું શું કહે છે? શિક્ષક પરિવાર પણ આની અંદર ખૂબ ઇન્વોલ્વ થયા છે। મારા તમામ શિક્ષકો કેટલાય દિવસોથી પોતાના શાળા સમય બાદ વિદ્યાર્થીઓ માટે સમય કાઢીને પોતાના ફેમિલીનો જે સમય છે પૂરેપૂરો શાળાને આપીને આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે। હું મારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી પરિવાર તેમજ મારી શાળાના સીસીસા પરિવારનો ખૂબ જ આભારી છું।